સુરતમાં બેગમાં મહિલાની લાશ મળવા અંગે મોટો ખુલાસો। સુરતના કોસંબામાં 2 દિવસ પહેલા બેગ મળી હતી। હત્યા પતિએ જ કરી હોવાની પોલીસને પ્રબળ શંકા છે। મહિલાનો પતિએ બેગ લઈ જતો સીસીટીવીમાં કેદ થયો। કોસંબાની એક દુકાનમાંથી પતિએ બેગ ખરીદી હતી। પર્પલ કલરની બેગ ખરીદી કરીને જતો પતિ સીસીટીવીમાં કેદ થયો છે। બજારમાંથી ઘર તરફ જઈ રહ્યો હતો અને તે સમયના દ્રશ્યો બનાવ બાદ મહિલાનો પતિ અને બાળકો એક ઘરે હાજર ન હતા। બનાવ બાદ મહિલાના પતિએ પાડોશીઓને કહ્યું કે દિલ્હી નોકરી પર જઉં છું તેમ કહીને નીકળી ગયો હતો। ત્યારે સુરતના માંગરોળના કોસંબામાં આ બનાવ બન્યો હતો, જેને લઈને હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। મહિલાની હત્યા કરીને બેગમાં લાશ સંતાડી દેવાઈ હતી તેવા પ્રકારની શંકા છે। મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હત્યા કરીને લાશને 2.5 ફૂટની બેગમાં ભરી દેવાઈ હતી। જ્યાં મહિલા રહેતી હતી એ ઘર પણ બંધ હાલતમાં મળી આવ્યું। તો સુરતની આ ચકચારી ઘટના, જેને લઈને હવે ખૂબ મોટો ખુલાસો થઈ રહ્યો છે। એ મહિલા કે જેનો મૃતદેહ બેગમાં મળી આવ્યો હતો, એ મહિલાનો પતિ એ બેગ લઈને જતો દેખાઈ રહ્યો છે। તો સુરતની આ ઘટના છે જેમાં બેગમાં મહિલાની લાશ મળી હતી। એ મામલે હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેનો પતિ કે જે એ જ બેગ લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। એ બેગની ખરીદી કરીને લઈ જતો હતો તેના આ દ્રશ્યો છે જે કેમેરામાં કેદ થઈ રહ્યા છે। અને ઘણા એવા શંકાસ્પદ બાબતો પણ પોલીસને મળી આવી છે, જે પૂરેપૂરા ઇશારો કરી રહી છે કે હત્યા પતિએ જ કરી છે। ત્યારે હાલ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, આ સીસીટીવી સામે આવતા જ સમગ્ર મામલે હાલ ચકચાર મચી જવા પામી છે। નોંધે છે કે સુરતના માંગરોળના કોસંબામાં આ બનાવ બન્યો હતો। ત્યારે આ મામલે વધુ અપડેટ સાથે મારી સાથે સંવાદદાતા કેતન પટેલ લાઈવ જોડાઈ ગયા છે। કેતન, આ મામલે શું અપડેટ મળી રહ્યા છે? जी ચોક્કસથી વાત કરું પ્રીતિ, તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામે ગત 2 દિવસ પૂર્વે જે પર્પલ કલરની બેગની અંદરથી હત્યા કરેલી મહિલાની લાશ મળી હતી, જે મામલે ચકચાર મચી જવા પામી હતી। જે અંતર્ગત જે યુવક એટલે કે જે યુવતી જે મૃતક હતી તેના પતિ માર્કેટમાંથી બેગ લેવા ખરીદી કરવા જઈ રહ્યો હતો, એ સમય દરમિયાનના સીસીટીવી સામે આવ્યા હતા। અને સીસીટીવીની અંદર ચોક્કસપણે દેખાઈ શકે છે કે પર્પલ કલરની જે બેગ લઈને માર્કેટમાંથી ખરીદી કરી અને એના ઘરે જઈ રહ્યો હતો। એટલે કે આ જે પત્નીની હત્યા પતિએ કરી હતી, જે અંતર્ગત ખાસ કરીને આ પતિએ પૂર્વ આયોજિત કાવતરું કર્યું હોવાની પણ ચોક્કસપણે માહિતી મળી રહી છે। અને ખાસ કરીને આ જે બેગની અંદર જે યુવતીની લાશ મળી હતી એ જ બેગની ખરીદી કરી હતી। અને હાલ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ દિલ્હીથી જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવ્યો છે। અને હાલ દિલ્હીથી આરોપીને સુરત જિલ્લા પોલીસ જે સુરત લઈને આવી રહી છે। તે સમય દરમિયાન હાલ એની પૂછપરછ પણ ચાલી રહી છે અને વધુ તપાસ કર્યા બાદ પોલીસ પણ આની અંદર કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો એ બાબતની ચોક્કસપણે જે તપાસ કરીને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી પણ આપશે। જી આભાર માહિતી આપવા બદલ કેતન। તો હાલ જયથી સંવાદદાતાએ જણાવ્યું કે સમગ્ર મામલે હાલ પતિની ધરપકડ કરી લેવામાં આવી છે। દિલ્હીથી તેને સુરત લાવવામાં આવી રહ્યો છે, તે બાદ તમામ વિગત સામે આવશે। બેફામ રફતારનો કહેર સીસીટીવીમાં કેદ। વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માત, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી। ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયા। અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક મકરપુરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો વડોદરાની આ ઘટના છે બેફામ રફતારનો કેર, જે સીસીટીવીમાં કેદ થયો, જેના સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં 2 વ્હીલર ચાલકો જે ટક્કર વાગતા જ જે રીતે હવામાં ફંગોળાય છે, બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની વિગત મળી રહી છે। ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયો હતો। જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમના નિવેદન લીધા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરનું તમે જાણો છો એ પ્રમાણે કે છેલ્લા ઘણા દિવસોથી રોજેરોજ આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। જે વાહન ચાલકો છે તેઓ બેફામ રીતે પોતાનું વાહન જે છે તે હંકારતા હોય છે, એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે બનતી
બનતી હોય છે. આ મકરપુરા વિસ્તારનો જે મહિન્દ્રાનો શોરૂમ છે એની સામેના જે સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે એક કાર ચાલક જે છે તે કઈ રીતે મોપેડ ચાલકને ફંગોળે છે ને જેમાં બે વ્યક્તિઓ જે છે તે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે મેં કીધું પ્રમાણે કે હવે પોલીસ જે છે તે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. અમદાવાદમાં જ્વેલર્સની નજર ચૂકવીને ચોરી કરનાર શખ્સની ધરપકડ. નરોડા પોલીસે આરોપી પ્રવીણ દંતાણીની ધરપકડ કરી. આરોપી પાસેથી 48 નંગ સોનાની ચૂની જપ્ત કરવામાં આવી છે. નરોડા અને બાપુનગરમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી. આરોપી સામે અગાઉ પણ 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. જે રીતે નજર ચૂકવીને આ શખ્સ ચોરી કરતો દેખાઈ રહ્યો છે. નરોડા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 6 જેટલા ગુના તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે. તો આરોપી પાસેથી જે ચોરીનો મુદ્દામાલ હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો. અમેરિકામાં પણ અમદાવાદ જેવો બનાવ બન્યો. અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના અમેરિકામાં બની. દુર્ઘટનામાં 4 લોકોના મોત, 11 લોકો ઘાયલ થયા છે. વિમાનમાં 95,000 લીટર ફ્યુઅલ ભરેલું હતું. અમેરિકામાં લ્યુઇસ વિલેમાં આ મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ. કેન્ટુકીમાંથી હોનોલુલુ જઈ રહેલી યુપીએસ ફ્લાઇટ લુઇસ વિલેમાં ક્રેશ થઈ હતી. ફ્લાઇટમાં 3 ક્રૂ સભ્યો સવાર હતા. વિમાન ક્રેશ થતાં જ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે ઘટનાની તપાસ શરૂ કરી. લુઇસ વિલે એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક યુપીએસ માલવાહક વિમાન ક્રેશ થયું. માઇલો સુધી જોવા મળ્યા કાળા ધુમાડાના ગોટા જેના દ્રશ્યો સામે આવ્યા છે. ખૂબ જ ભયાનક વિમાન ક્રેશ થવાની આ ઘટના બની. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. મળતી માહિતી અનુસાર આજે વિમાન ક્રેશ થયું તે માલવાહક વિમાન હતું. જે ક્રેશ થતાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતના સમાચાર છે તો 11થી વધુ લોકો ઘાયલ છે. યુપીએસ ફ્લાઇટ લુઇસ વિલેમાં આ ક્રેશ થઈ હતી. તો ફ્લાઇટમાં 3 ક્રૂ સભ્યો સવાર હતા જેમના મોત નીપજ્યા. વિમાન ક્રેશ થતાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. લુઇસ વિલે એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક યુપીએસ માલવાહક વિમાન ક્રેશ થયું. આગળ વાત કરીએ. અમદાવાદમાં એમસી ટીમ અને દબાણકર્તા વચ્ચે મારામારી થઈ. એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પાસે ઘટના બની. એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ઘર્ષણ થયું. દબાણકર્તા અને એમસીની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક મજૂરને માથાના ભાગમાં ઈજા પહોંચી તો 2 મજૂરને સામાન્ય ઈજાઓ થઈ. 3 શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દક્ષિણ પશ્ચિમ ઝોન દ્વારા એસજી હાઈવે ઇસ્કોન બ્રિજ પાસે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન દબાણકર્તા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં એક દબાણ દૂર કરવા આવેલ મજૂરને માથાના ભાગે ઈજા થયેલ તો 2 મજૂરોને સામાન્ય ઈજા થયા હોવાની પણ વિગત છે. જે બાદ 108 બોલાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને મોકલી આપવામાં આવ્યા. જ્યારે દબાણ કરતા 3 શખ્સો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પશુઓના ધણ પાછળ સિંહણની દોડ. જૂનાગઢમાં માનવ વસાહતમાં રાત્રે સિંહણના ધામા જોવા મળ્યા. શિકારની શોધમાં સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી ચડી અને રાત્રિના સમયે આરામ ફરમાવતી જોવા મળી. ગાયોમાં પણ દોડધામ મચી ગઈ હતી અને ગિરનાર દરવાજા નજીક રાધાનગર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ શિકારની શોધમાં આવી ચડતા ચકચાર મચી છે. જે બાદ ગાયોએ દોડ મૂકતા ધણની પાછળ સિંહણે પણ દોટ લગાવી હતી. પશુઓ દોડી જતા સિંહના મુખમાંથી શિકાર છૂટી ગયો હતો. સિંહણના ધામા અને દોટ એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હવે આગળ વાત ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત. પાક નુકસાનીનું રાહત પેકેજ આજે જાહેર થઈ શકે છે. રાજ્ય સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે. અત્યાર સુધીની સૌથી મોટી સહાય જાહેર થાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. કમોસમી વરસાદથી રાજ્યના અનેક ભાગમાં નુકસાન થયું છે.
પાક નુકસાનને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે નુકસાન નથી ત્યાં પણ સર્વે કરાશે. ધારાધોરણ મુજબ તમામને સહાય મળે તે પ્રકારે કામગીરી ગોઠવવામાં આવશે તેવા પ્રકારની ખાતરી નેતાઓ દ્વારા આપવામાં આવી હતી અને આખરે ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત થશે. તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, જેની રાહ હતી રાહત પેકેજ જાહેરાત થવાની, હવે ટૂંક સમયમાં કદાચ જાહેરાત થઈ શકે છે. કેવા પ્રકારની જાહેરાત થાય તેવી શક્યતાઓ? જી બિલકુલ, કમોસમી વરસાદ થયો છે ને જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના જે પાકો જે છે તેમાં મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે, એટલે કે માવઠાનો માર ખેડૂતોને સહન કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે ચોમાસા દરમિયાન જે પાક લેવામાં આવ્યો હતો તે સદંતર ફેલ ગયો છે અને તેના કારણે આ ખેડૂતોને થઈ છે. મહત્વનું એ છે કે પાક નુકસાની જે છે તે થઈ છે તેને લઈને એક સર્વે કરવામાં આવી રહ્યો છે અને સર્વે બાદ હવે રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવવામાં આવી રહી છે. મહત્વનું એ પણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પ્રકારે નુકસાન થયું છે નુકસાનનો ચિતાર મેળવવા માટે જૂનાગઢ અને સોમનાથની મુલાકાતે ગયા હતા. ત્યાં ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ગઈકાલે જગદીશ વિશ્વકર્મા પણ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે હતા અને ત્યાં પણ તેમને કપાસ પકવતા ખેડૂતો સાથે વાર્તાલાપ મુલાકાત કરી હતી. એટલે કે તે અંતર્ગત હવે પાક નુકસાનીનું રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. ગઈકાલે મહત્વની બેઠક જે છે તે પણ ત્યાં મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. તેમાં નાણાં વિભાગના, મહેસૂલ વિભાગના અને કૃષિ વિભાગના અગ્ર સચિવની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. બેઠકની અંદર રાહત પેકેજ અંતર્ગત તે કરવામાં આવી હતી. મહત્વનું સાથે એ છે કે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત થઈ શકે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળવાની છે. કેબિનેટ બેઠક બાદ આ રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવવામાં આવી રહી છે. અત્યાર સુધી સૌથી મોટી સહાય જાહેર થાય તે પ્રકારની પણ એક શક્યતા સેવવામાં આવી રહી છે. ખેડૂતોને સીધા ખાતાની અંદર નાણાં જમા થાય તે પ્રકારની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યભરના અનેક ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે નુકસાનીને લઈને ખેડૂતની પડખે સરકાર ઉભું રહેવા માટે તત્પરતા દાખવી રહી છે અને તેના કારણે સર્વે થશે અને સર્વે બાદ રાહત પેકેજ જાહેર થાય તે પ્રકારની પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે. જી આભાર ગૌતમ માહિતી આપવા બદલ. તો જાહેરાત બાદ ટેકાના ભાવે ખરીદી પણ અટકી છે. તો આગળ વાત કરીએ ટેકાના ભાવની. જે જાહેરાતની વાત થઈ હતી તે બાબતે કેવા પ્રકારની મથામણ? જાહેરાત બાદ પણ ટેકાના ભાવે ખરીદી અટકી. ખરીદીના નિર્ણય બાદ પણ ખરીદી નથી કરી. ટેકાના ભાવે ખરીદીની 1 નવેમ્બર તારીખ આપવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદીનો હજુ પણ કોઈ નિર્ણય નથી લેવાયો. માવઠાગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની હાલત તેના કારણે કફોડી બની છે. ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તરફ રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસ અને ખેડૂતોએ હરાજી બંધ કરાવી. જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકોના પૂરતા ભાવ ન મળવાના કારણે કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો દ્વારા હરાજી બંધ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ વિપક્ષ નેતાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ કોંગ્રેસના આગેવાનો એકઠા થયા હતા. કોંગ્રેસના આગેવાનોએ ગળામાં બેનર પહેરીને સૂત્રોચ્ચાર કરીને યાર્ડની હરાજી અટકાવી હતી. ખેડૂતોને મગફળીમાં પ્રતિમણ 300 થી 1100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરવામાં આવી હતી. એક દિવસ માટે ખેડૂતના હિતોને ધ્યાન લઈને એક દિવસ માટે બંધ કરવામાં આવી છે. બંધ એટલા માટે કરવામાં આવી છે કે સરકાર દ્વારા ટેકાના ભાવની આવતા અઠવાડિયાની અંદર શરૂઆત કરવામાં આવે. જો ટેકાના ભાવથી કપાસ, મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટની અંદર 200 થી 300 રૂપિયાનો સુધારો આવશે કે તેજી આવશે. એટલે ખેડૂતોને ત્યાં સરકારના ટેકાના ભાવમાં પણ લાભ મળશે અને ઓપન માર્કેટની અંદર પણ એને લાભ મળશે. એ અમારી મુખ્ય માંગ છે કે આવતા અઠવાડિયાની અંદર ટેકાના ભાવે છે એ મગફળી, કપાસ અને સોયાબીનની ખરીદી કરવામાં આવે.
સુરેન્દ્રનગરના વઢવાણના કેરાડાની સીમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ મામલે ચર્ચા કરી અને ખેડૂતોને ઝડપથી વળતર આપવાની બાંહેધરી આપી. ખાટલા પર બેસીને ખેડૂતો સાથે ચા પણ પીધી. જગદીશ વિશ્વકર્મા સાથે મંત્રી કુંવરજી બાવળિયા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા. એમને જે અમે પાકને નુકસાન જે બધું કઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ, અને એમને જે સરકાર જે સહાય આપવા એમને કીધું છે. વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે, પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંહેધરી આપી છે. એમને બધાનો જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. મારો કપા 300 મણ થાય એવું હતું, અત્યારે 150 મણ થાય. એને એમે મજૂરને 50 મણ મજૂરને ભાગમાં આવ્યો છે, તો 100 મણ રહ્યો તો 100 મણમાં ખેડૂતનો ખર્ચો બધો હોય, એટલે ખેડૂતને 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે. એટલે સરકારને જે સહાય આપે કુદરત કોપે એમાં કોઈનું હાલે નહીં, અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. મોડાસાના ઇસરોલ, જીવનપુર, ટિન્ટોઈ સહિત પંથકમાં ધુમ્મસ છવાયું. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી થઈ. તો દ્રશ્યો અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને સવારે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી, જેના કારણે અહીં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. જોકે માવઠાથી લોકોને રાહત મળી. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ. ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે હાઈવે પર વિઝિબિલિટી ઘટી. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સવારે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડી. ધુમ્મસભર્યા વાતાવરણમાં હવામાં ભેજ હોવાનો પણ અહેસાસ થયો. ભેજવાળા વાતાવરણ સાથે બેવડી ઋતુનો અહેસાસ. અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. જે આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ અને જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને જે રસ્તા ઉપર હાઈવે પર જે છે તે વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે, અને તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. એક તરફ જે શિયાળો જે છે તેનો પણ શરૂઆત થઈ ચૂકી છે, અને તેના કારણે વહેલી સવારે ઠંડકનો માહોલ જે છે તે જોવા મળે છે. અને સાથે સાથે વહેલી સવારે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવાયું છે, અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ડબલ ઋતુનો અહેસાસ જે છે, એક તરફ હવામાન જે છે હવામાં ભેજ જોવા મળે છે ધુમ્મસના કારણે, અને બીજી તરફ ઠંડક જે છે શિયાળાના કારણે જોવા મળી રહી છે. એટલે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે, અને તેના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ વડોદરા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો સાવધાન થઈ જજો. પોતાના વાહનની ગતિ ધીમી રાખવા હાઈવે ઓથોરિટીની અપીલ છે. એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી રહી છે, ત્યારે વાહન ચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે અપીલ કરાઈ. વિઝિબિલિટી ઘટવાના કારણે હાઈવે પર અકસ્માતનો ભય રહે છે. જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. સિઝનની તાજી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. કુપવાડામાં બરફવર્ષા થઈ રહી છે. કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ. ગુલમર્ગના અફરવત વિસ્તાર તેમજ સોનમર્ગ, કુપવાડાના માછિલ વિસ્તાર સહિત બાંદીપોરા જિલ્લાના રાજદાન ટોચ પર 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યો, જેના દ્રશ્યો સામે આવ્યા છે. તો કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થતાં જ હાલ આ વિસ્તાર બરફથી છવાઈ ચૂક્યો છે. 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યા હોવાની વિગત છે. કુપવાડામાં હિમવર્ષા નોંધાઈ, અને જેના કારણે હવે શીત લહેર ફેલાઈ છે. તો જમ્મુ કાશ્મીરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીં તાજી હિમવર્ષા થતાં અહીં આ વિસ્તાર બરફથી હાલ છવાઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીં કુપવાડામાં 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યો.
તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. ગ્રામ પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન. જિલ્લા પંચાયત સેલવાસ અને દમણ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ભાજપે બિનહરીફ ભગવો લહેરાવ્યો છે, તો બાકી રહેલી બેઠકો પર આજે મતદાન યોજાશે. સસ્તા અનાજની દુકાનધારકોની હડતાળ સમેટાઈ. સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાળ સમેટી. કમિશનમાં પ્રતિ કિલો 3 રૂપિયા આપવાની માંગણી સ્વીકારવામાં આવી છે. મહિને ઓછામાં ઓછું 30,000 કમિશન કરવાની માંગણી સ્વીકારી લેવાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનધારકોની માંગણીઓ સ્વીકારી છે. સમગ્ર મામલે નાણાં વિભાગને દરખાસ્ત મોકલવામાં આવશે. 97% ઘટાડીને 94% વિતરણ કરવાની પણ માંગણી સ્વીકારવામાં આવી. મંત્રી રમણ સોલંકી સાથે આગેવાનોની બેઠક મળી હતી અને જે બાદ આ નિર્ણય લેવાયો. કમિશનમાં ₹1.50 3 રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના 20,000 રૂપિયાના 30,000 કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો. 97%ના 94% વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ રહે અને 94% સુધી કરવામાં આવે, એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે. જીરામાં થતી ભેળસેળને લઈને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રૂબરૂ મળીને જીરામાં તેમજ વરિયાળીમાં થતી મિલાવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી. ઊંઝામાં કોઈ વેપારી દ્વારા વરિયાળીમાં કલર કરતા અથવા તો વરિયાળીમાંથી કેમિકલ નાખીને જીરું બનાવતા પકડાય તો તેનો પણ નાશ ન કરાતો હોવાની ફરિયાદ છે. મિલાવટમાં વપરાતું કેમિકલ આરોગ્ય માટે હાનિકારક હોવાની નારાયણ પટેલે રજૂઆત કરી છે. વરિયાળીમાં કલરમાં કેમિકલ વપરાય, વરિયાળીમાંથી જીરું બનાવવામાં કેમિકલ વપરાય અને અંદર બાકીનું ઓછું રહેતું હતું. હવે તો જીરામાં પાણીનો છંટકાવ ના ફુવારો લાગેલા છે દરેક ગોદામોમાં. વાવ થરાદમાં કોંગ્રેસના સ્નેહ મિલનમાં ગેનીબેનના ચાબખા કપાસના ભાવને લઈને સરકાર પર પ્રહાર કર્યા. મગફળી અને એરંડાનો ભાવ 1,000 રૂપિયા છે. સામે ખાતર તથા બિયારણનો ભાવ પણ વધ્યા હોવાનું કહ્યું છે. તો કપાસના ભાવોને લઈને ગેનીબેને પ્રહાર કર્યા. કોંગ્રેસનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જે દરમિયાન ગેનીબેન દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. કપાસના ભાવને લઈને તેમણે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે મગફળી અને એરંડાનો ભાવ 1,000 રૂપિયા છે. સામે ખાતર અને બિયારણનો ભાવ પણ વધ્યો હોવાનું કહ્યું. તો હવે વાત જૂનાગઢની. અહીં ભારતી આશ્રમના લઘુ મહંત હજુ પણ લાપતા. સુસાઇડ નોટ લખીને ગુમ થયા બાદ હજુ નથી મળ્યા. મહાદેવ ભારતીની હજુ કોઈ ભાણ મળી નથી. શોધખોળ માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી. જુદા જુદા ડિવિઝન પોલીસની પણ મદદ લેવાઈ. વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો. મહાદેવ ભારતી બાપુને શોધવા હવે જુનાગઢ પોલીસ અને વન વિભાગની જે ટીમો છે તે કામે લાગી છે. સીધા જ દ્રશ્યો છે ગિરનાર જંગલના, કે જ્યાં જૂની સીડીએથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 200થી વધુ પોલીસ જવાનો, SDRFની ટીમ અને વન વિભાગની ટીમ દ્વારા હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ પોલીસના જવાનો છે તે જંગલ તરફ જઈ રહ્યા છે. મહાદેવ ભારતી બાપુ છેલ્લા 72 કલાકથી ગુમ થયા છે. ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ બાપુ હજુ મળ્યા નથી, જેના કારણે 250 જેટલા પોલીસ જવાનો, એક SDRFની કંપની અને વન વિભાગનો 50થી વધુનો સ્ટાફ હાલ જંગલ ખૂંદી રહ્યો છે. જ્યારે મહાદેવ ભારતી બાપુને શોધવા પોલીસ પણ હવે જંગલમાં ઉતરી છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ. તો વલસાડ તાલુકાના પીઠા ગામમાં DRIએ દરોડા પાડ્યા. હાઈવે નજીક એક શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં નેઇલ પેઇન્ટમાં વપરાતું પ્રોહિબિટેડ કેમિકલ હોવાની બાતમી હતી, જેથી બાતમીને આધારે DRIની ટીમ ત્રાટકી અને રાત્રે રૂરલ પોલીસની ટીમ અને DRIની ટીમે દુકાનમાં તપાસ કરી. દુકાનમાં દવા બનાવવા માટે વપરાતું પ્રવાહી એ ડ્રગ હોવાની માહિતી બાતમી મળી હતી અને અડધી રાત્રે DRIની કાર્યવાહીથી ચકચાર પણ મચી છે.
તો જૂનાગઢમાં રેન્જ આઈજીની ટીમનો સપાટો. રાજીવનગર વિસ્તારમાં બુટલેગરના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા. કુખ્યાત બુટલેગરના મકાનમાંથી 17 લાખનો દારૂ ઝડપાયો. દારૂ સંતાડવા માટે નવી ટેકનિક અજમાવી હતી. દારૂ છુપાવવા માટે રસોડામાં ભોંયરું બનાવ્યું હતું. પોલીસને ભોંયરામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. ફરાર 3 બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરાર બુટલેગરોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. બુટલેગર રાણા લાખાભાઈ ચાવડા, હીરા લાખાભાઈ ચાવડા અને નિલેશ ઉર્ફે ભદો મહેશભાઈ કટારા સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. વડોદરા મનપાના દબાણ શાખાની નફટાઈ સામે આવી છે. કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફુગ્ગા વેચીને આજીવિકા ચલાવતા પરિવાર પર મનપાના કર્મચારીઓએ એક મહિલા અને તેના પતિ સાથે અન્યાય કર્યો. દબાણ શાખાએ ફુગ્ગા સાથે પરિવારની સાયકલ પણ જપ્ત કરી. નાનું બાળક સાયકલ છોડાવવા માટે રડતું રહ્યું, છતાં તંત્રના કર્મચારીઓ એકના બે ન થયા. જેના પર ફુગ્ગા બાંધેલા હતા તે પણ લેવા માટે રીતસર ખેંચતાણ કરી. શહેરમાં ગેરકાયદેસર દબાણો યથાવત છે, પરંતુ ગરીબ શ્રમજીવી જ આવા કર્મચારીઓના ધ્યાનમાં કેમ આવે છે? કેમ બીજે પોતાની જો હુકમી ચાલતી નથી? તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. પરિવારની સાયકલ પણ જપ્ત કરવામાં આવી. નાનું બાળક રડતું રહ્યું, પરંતુ કર્મચારીઓને દયા પણ ન આવી. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.